સુધી તમે બધા ઊભા છો અને અમે છેક દૂરથી એટલે કે કચ્છડેથી આવ્યો છું અને એમાં પણ કચ્છડાનું એ સૌથી દૂરનું ગામ એટલે કે હિન્દુસ્તાન પાકિસ્તાનની જ્યાં બોર્ડર છે વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા બિલકુલ ધોળાવીરાથી આવું છું ને તમે બધા જ આમ દૂર દૂર ઊભા છો પ્લીઝ આપને એકવાર રિક્વેસ્ટ કરું આપણી ટીમના જે મિત્રો છે બ્લેક ફેંગ કોલિંગની અમારી ટીમ છે એમને પણ મારી વિનંતી સો આ બાજુ જે મિત્રો ઊભા છે જે ચાહકો છે દોસ્તો છે ભાઈબંધો છે સ્નેહના તાંતણે બંધાઈ નહીં આવ્યા છે કારણ કે આ લાગણીઓનો મેળો છે યાર બિઝનેસ ધંધો રોજગાર આ બધું જ બધા જ કરે છે પણ જેવો માહોલ છે મેં કીધું મેં એક વખત વાંચ્યું હતું રિષભ પંતના ઇન્ટરવ્યુમાં કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ ટુ હેપન લેટ ઇટ હેપન જિંદગીમાં બધું નક્કી થઈ ગયું છે તમે માત્ર માણો સ્વીકારો અને જલસા કરો ભાઈ એણે આપણા માટે જે કાંઈ વિચાર્યું છે બેસ્ટ વિચાર્યું છે કદાચ એણે એવું પણ વિચાર્યું હોય કે ભાઈ એટલો બધો ક્રાઉડ આવે કે દેવુભાઈની ટીમ સંભાળી ન શકે એટલે લિમિટમાં આવે એના માટે પણ એણે વ્યવસ્થા કરી હોઈ શકે સો ડોન્ટ માઇન્ડ બસ આપ બધા જે પ્રેમથી આવ્યા છો ફર્સ્ટ ઓફ ઓલ એકવાર દેવભાઈ અને હર્ષિલભાઈ બંને ભાઈઓને જોરદાર તાળીઓને માટે તમારા બધા જ એટલે કે વિસનગર વાસીઓ માટે મહેસાણા માટે કે આમ તો અમે એટલા બધા શાહુકાર નથી કે તમને બધું આપી શકીએ પણ હા તારા ખભા ઉપર હાથ રાખી અને એક વાત તો વટથી કહી શકું જે ચારેય દિશામાં દેખાતું બંધ થાય ને ત્યારે એકવાર મારા દેવભાઈની ડેલી હાલ્યો આવજે તમારા હાટું કાળજા કાઢીને પાથરી દેશે એવો ભાઈબંધ છે યાર હા એટલે અને એકવાર તો એમની પૂરી ટીમને બ્લેક ફેંગ કોલિંગની જે આખી ટીમ છે એમને પ્લીઝ એકવાર તાળીઓથી વધાવી લો 1 મિનિટ સુતા નથી હમણાં જ આપણી વચ્ચે બધા જ જે મહેમાનો છે ઉપસ્થિત થવાના છે એટલે એની ચોક્કસ વાત કરીશ એ આવે પછી મારે એક સરસ મજાનું ઉદાહરણ આપવું છે વિસનગર આજે નહીં જિંદગીભર યાદ રાખે દેવભાઈ યાદ રાખે ને બેઠેલા મારા વડીલો સ્નેહીજનો મિત્રો બધા યાદ રાખે ને એવું એક સરસ મજાનું એક્ઝામ્પલ મારે તમારી વચ્ચે આપવું છે બસ થોડી વારમાં મહેમાનો પધારી રહ્યા છે એમની સાથે પણ થોડી વાતો કરવી છે જે રીતે આપ સૌનું સ્નેહ મળ્યો છે હું એટલો દિલથી કહું છું હું એમના આંગણે આવ્યો છું ને કદાચ એમના વખાણ કરું એવું નથી મારો મિત્ર છે એટલે કદાચ એમની પ્રશંસા કરું એવું બી નથી બટ ઓનેસ્ટલી કહું તો અત્યાર સુધી ઇવન આઉટ ઓફ ઇન્ડિયા પણ મેં જે શોઝ કર્યા આફ્રિકામાં યુગાન્ડામાં મેં પહેલી વખત આટલા સમય સુધી કન્ટિન્યુ ખરીદી કરી લગભગ 1:30 વાગે અમારી ટીમને ખબર છે મેં આવી ગયા સવારે 4:30-5 વાગ્યા અમારા અમે ખુદ કન્ફ્યુઝ હતા પહેલી વખત કન્ફ્યુઝ થયો કે આમાંથી કેટલા કપડાં રાખવા સિલેક્ટ કરતા કરતા 18-20 જોડી થઈ ગઈ અને પછી તમને એમ થાય કે યાર હવે આપણે આઉટ ઓફ બજેટ જશે એમ એટલે હું તમને દેવભાઈ વતી હર્ષિલભાઈ વતી એટલી ખાતરી આપું છું કે તમે ખરીદી કરવા જશો ને બ્લેક ફેંગ કોલિંગમાં એટલે તમે કન્ફ્યુઝ થશો કે હવે આમાંથી હું શું લઉં યસ ફ્રેન્ડ્સ આ લાગણીઓ સાથે એમણે ધંધો નહીં તમારે સાથેની લાગણીઓને સ્નેહ શરૂ કરવા જઈ રહ્યા છે અને એની વચ્ચે આપણે સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી જેમણે લોકોનો પ્રેમ જીત્યો છે લોકોની લાગણીઓને દિલમાં રાખી છે એવા મહિપતસિંહ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થવા છે મહિપતસિંહ બાપુ બાપુને એકવાર જોરદાર તાળીઓ અને ગગડાટથી આપણે વધાવી લઈએ બાપુ હું જ્યારે અભ્યાસ કરતો તો આમ આપને કહી દઉં હું ઉપાય છે અરે ઓ ભાઈબંધ શું કીધું તને કઈ યાદ નથી રહેતું ચિંતા ન કરતો એનો એ ઉપાય છે અરે દોસ્ત તને કઈ ખબર નથી પડતી તું ઉપાધિ ન કર એનો એ ઉપાય છે શું કીધું તને કઈ નથી યાદ રહેતું એની ચિંતા ન કરાય વાલા એનો એ ઉપાય છે પણ ભાઈબંધ તારે કાંઈ નથી કરવું ને તો એનો કોઈ ઉપાય નથી જેને કાંઈ કરવું છે પરિવાર માટે સમાજ માટે રાષ્ટ્ર માટે એના માટે બધા વિકલ્પો ખુલ્લા છે એટલે કહું છું સાહેબ કે આપણે પોતાના વ્યક્તિગત જીવનને એક બાજુ રાખી અને રાષ્ટ્રીય નાગરિક તરીકેની ફરજને અને ઈશ્વરના આપણા જે અમોલ જે જીવન મળ્યું છે એને નૈતિકતાને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે એકવાર ફરીથી મહિપતસિંહ બાપુને તાળીઓ અને ગગડાટથી આખું આ વિસનગર વધાવી લે વાળી બંદૂક રાખવા કરતા એ ભાઈબંધ લાયસન્સ વાળી બંદૂક રાખવા કરતા એક ભરોસાવાળો ભાઈબંધ રાખજો કારણ કે ઓલી તો ફૂટે આ તમારી હાટુ અડધી રાત્રે ઉઠે વાલા આ તમારી હાટુ અડધી રાત્રે ઉઠે એટલે ભાઈ
ભાઈ 20 એવા પોપટભાઈ આહિરને એકવાર ફરીથી જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. અગર સાગરભાઈને આવવાની થોડી વાર હોય તો હું એક સરસ મજાની મારે જે વાત કરી એ સમયે સમાજ સેવાને પોતાનું મંત્ર બનાવી બેઠા છે, એમના માટે એક વાત કરવી છે. સાગરભાઈ પહોંચે એના પહેલા એક નાનકડો જાદુ કરી લઈએ. તમને એમ થતું હશે કે આ એ મંચ છે, આ એ જગ્યા છે. યસ, આ જગ્યા એટલા માટે છે. આમ તો ગઈ રાત્રે બેઠા બેઠા હું વિચારતો હતો કે પોપટભાઈ અને મહિપતસિંહ બાપુ બંને આવ્યા છે તો હું એવું શું સ્પેશિયલ કરું કે એમને જિંદગીભર યાદ રહે, એમના માટે કાયમે સંભાળનું બની શકે. સો પ્લીઝ હવે તમે થોડા નજીક આવતા રહો. જેટલા દૂર ઊભા છે મારો અવાજ સાંભળે છે, પ્લીઝ આપને રિક્વેસ્ટ છે એક ભાઈ તરીકે, એક કચ્છડાના વ્યક્તિ તરીકે, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વર્ષે તો વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ. એવા કચ્છડાથી આવું છું એટલે પ્લીઝ આપને રિક્વેસ્ટ, આ બાજુ ભાઈ મિત્રો થોડા આગળ આવી જાઓ પ્લીઝ, આપને રિક્વેસ્ટ ભાઈ તરીકે પ્લીઝ. વાહ યાર વાહ, થેન્ક યુ. અમુક લોકો ઘરવાળાનું નથી માનતા, એ મારું માને યાર, થેન્ક યુ યાર. અત્યારે છે ને વોટ્સએપ ગ્રુપ બહુ, કોઈ આર્ટિસ્ટ મતલબ કે લોક સાહિત્યકાર છે, હાસ્ય કલાકાર છે, લોક ગાયક છે, બધા કલાકારો એ ગ્રુપમાં સામેલ. હવે થાય કેવું ખબર, તમારા પાસે પણ આવા ગ્રુપ હશે, એમાં એક બે વ્યક્તિ એવા જ હોય કે ગ્રુપમાં શું ચર્ચા ચાલતી હોય, કયો વિષય ચાલતો હોય, નથી કાંઈ લેવા દેવા ન હોય. એકાદ વ્યક્તિનો હેપી બર્થડે જોયું એટલે આંખો બંધ કરીને હેપી બર્થડે કરીને મેસેજ ઠલવી દેવાનું. અમારા ગ્રુપમાં દરરોજ સવારે અલગ અલગ જ્યારે સંગઠનની વાતો હોય, જ્યારે હિન્દુત્વની વાતો, સૌના સપોર્ટથી નવી ફોર્ચ્યુનર કાર લીધી છે, પરિવાર સાથેના ફોટો મૂક્યા. હવે કારના ફોટો આવ્યા એટલે તમને ખબર છે, કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન, ખૂબ તરક્કી કરોના ઢગલા બંધ મેસેજો. એની વચ્ચે થયું એવું કે આખી રાત મેસેજની ધબધબાટી આલી. સવારના પહોરમાં ઉઠી અને જે ભાઈ દરરોજ સુવિચાર મોકલતા હતા ને, એમણે રાત્રે આ મેસેજ જોયા નહીં કે કોઈએ ગાડી લીધી છે ને એને કોંગ્રેચ્યુલેશન્સ મળી રહ્યા છે. એની સવારની આદત પ્રમાણે સવારના ઉઠી અને ગ્રુપમાં સીધો મેસેજ કર્યો કે ઈમાનદારીથી જીવવામાં તકલીફ છે ભાઈબંધ, બાકી બૂચ મારવા વાળા તો ગાડીઓ લઈને ફરે છે. હા, એટલે એ ગ્રુપ અમારો વિખાઈ ગયો છે. અને જ્યારે સાગરભાઈની વિશેષ ઉપસ્થિતિ છે ત્યારે યસ, આવી ગયા છે મોરે મોરો. લાસ્ટ ટાઈમ આમ તો એક કોન્ટ્રોવર્સી બી થઈ ગયેલી, હું વાત નહીં કરું. ત્યારે હું સાગરભાઈની બિલકુલ બાજુમાં હતો. કલા વાસોની ઇવેન્ટમાં હું જ્યારે એવોર્ડ શોનું હોસ્ટિંગ કરી રહ્યો હતો. ભાઈ તમે એક કોઈ બી કલરનો રૂમાલ, હેન્ડકરચીફ હશે તો મને આપો, તમારામાંથી કોઈ બી પાસે. અને એવા વ્યક્તિનું જેની સાથે હું પહેલા ક્યારે મળ્યો ન હોઉં. સાહેબ આપણે ક્યારે મળ્યા છે? નથી મળ્યા ને? શું નામ છે આપનું? ભાવેશભાઈ. વાહ, સવારે જ ભાવની વાત થતી હતી મારા ભાવેશભાઈ. બાબુ સમજી ગયા. જો આ વ્યક્તિએ શું કર્યું છે ને, હું તમને માત્ર 1.5 મિનિટમાં કરી બતાવું. માત્ર 1.5 મિનિટમાં કરી બતાવું. આ રૂમાલ છે, ભાવેશભાઈનું રૂમાલ છે. હું પહેલા ક્યારે એમને મળ્યો નથી. આ રૂમાલ મેં અહીં ગોઠવ્યું છે. અત્યારે 700, 800, 1000, 1200 જેટલા પણ લોકો છે, 700 × 2 કરીએ એટલે 1400, 1500, 1700 જે લોકો આપણી હાજરી છે, એમની આંખો છે એમ ગણી લો. માત્ર ને માત્ર વી હેવ ટુ ફોકસ. આપણે માત્ર ફોકસ કરવાનું છે, રૂમાલ સામે જોઈએ ને એક જ વસ્તુ નક્કી કરવાની છે કે આ રૂમાલ નીચે પડી જાય. કોઈ વ્યક્તિ ધારે, કોઈ વ્યક્તિ નક્કી કરે, કોઈ વ્યક્તિ એક ચોક્કસ નિશાન બનાવે, ગોલ બનાવે લાઈફને, પૂરા ડેડિકેશન સાથે કામ કરે તો શું થઈ શકે છે એનું ઉદાહરણ તમને વિધિન 1.5 થી 2 મિનિટમાં કરીને બતાવું. લાસ્ટ ટાઈમ હમણાં જ મારા ખ્યાલથી 6-7 ફેબ્રુઆરી હું આફ્રિકા, યુગાન્ડા હતો, ત્યારે મેં આ ત્યાં બી કરી બતાવ્યું હતું. એ સિવાય લગભગ નાસિક, પુણે, ચેન્નઈ, હૈદરાબાદ ઘણા બધા શહેરોમાં પ્રયોગ કરી ચૂક્યો છું. તમારે માત્ર એક જ વસ્તુ ફોકસ કરવાની છે કે આ રૂમાલ પડી જાય. હું આ રૂમાલને હાથ પણ લગાડ્યા વગર વિધિન 1.5 મિનિટ 90 સેકન્ડની અંદર નીચે પાડી બતાવીશ.
એક વ્યક્તિ ધારે, એક વ્યક્તિ નક્કી કરે, એક વ્યક્તિ મહેનત કરે, એક વ્યક્તિ ડેડિકેશન સાથે આવે, એક વ્યક્તિ બિઝનેસ માટે કંઈક વિચારે કે આઈ હેવ ટુ ડુ એન્ડ આઈ કેન ડુ, તો એ શું થઈ શકે છે જોજો. રેડી? તૈયાર છો વિસનગર? એકવાર જોરથી તૈયાર છો? યસ. સો હવે તમારો ફોકસ બિલકુલ અહીં શરૂ થશે, પછી જ આપણે આપણો કાર્યક્રમ ખરા અર્થમાં શરૂ કરીશું. મારે તમને જે આખા કાર્યક્રમનો મેસેજ એક જ લીટીમાં આપવો છે, એમાં વિશેષ ઉપસ્થિતિ ભાઈ મહિપતસિંહજી બાપુ અને ભાઈ પોપટભાઈ અને સાગરભાઈ, આ ત્રણેય ભાઈઓની ખાસ ઉપસ્થિતિ છે. એમણે જીવનના સંઘર્ષોમાંથી મહેનત કરીને આગળ આવ્યા છે, અને શું કામ, કઈ રીતે, એનું 1 મિનિટનું એક્ઝામ્પલ તમને આ રૂમાલ થકી આપી દઉં. ઓકે, સો હવે 1 મિનિટ માટે અને મનમાં બીજા બધા વિચારો, શેર માર્કેટ, આ તે બજાર ખુલી ગઈ, બીજું ત્રીજું બધું સાઈડ કરજો. માત્ર અહીંયા ફોકસ કરજો કે આ રૂમાલ નીચે પડી જાય. 90 સેકન્ડમાં આ રૂમાલ હાથ લગાવ્યા વગર હું નીચે પાડી બતાવીશ. ઇન્ડિયાના 7 જેટલા શહેરોમાં, આઉટ ઓફ ઇન્ડિયાના 2 જેટલા શહેરોમાં આ મેં રૂમાલ નીચે પાડી બતાવ્યો છે. આજે તમારા વિસનગરમાં ફર્સ્ટ ટાઈમ એવર. સો રેડી? બધાનું ફોકસ આ રૂમાલ પર. સ્ટાર્ટ. એક જ વસ્તુ, રૂમાલ નીચે પડી જાય, નક્કી કરી લો. એક મિનિટ. કેટલા લોકો ચશ્મા પહેર્યા છે? સોરી, થોડા નવ, 8, 7, 6, 5, 4, 3, 2, 1. આ રૂમાલને પ્રયત્ન કરી બળ લગાવી નીચે પાડવો પડે. ખાલી ઈચ્છા રાખવાથી જીવનમાં કંઈ થાય નહીં. નિશ્ચિતપણે સ્વપ્નાઓ જોવા જોઈએ, નિશ્ચિતપણે સ્વપ્નાઓ જોવા જોઈએ, પણ માત્ર સ્વપ્નાઓથી નહીં, આ વ્યક્તિઓએ સ્વપ્નાઓની હારે દિવસ રાત મહેનત કરી અને આ મુકામ હાસિલ કર્યું છે. તમને એમ લાગતું હતું મારો દીકરો હમણાં પડી જશે, તો પવાકતા હોય એવા જીવનમાં સંબંધો હોય તો એમાંથી એક સંબંધ છે ભાઈબંધ. તમારે કોને ભાઈબંધ બનાવે તમારે નક્કી કરવાનો છે. અમારા ભાઈબંધો ભાઈબંધના નાતે આવ્યા છે. એકવાર તમામને જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. યસ ભાવેશભાઈ, કાલે ઇન્સ્ટાગ્રામમાં તમારા 10,000 ફોલોવર થઈ જવાના છે. સો પ્લીઝ ફોલો ભાવેશભાઈ. તમે છે ને આઈડી ચેન્જ કરીને યુઝર નેમ ભાવેશભાઈ રૂમાલવાળા. ઓકે, ફાઇનલી હવે આદરણીય મહિપતસિંહજી, ભાઈ સાગરભાઈ, પોપટભાઈ, અમારા ભુવાજી, સાથે જ ભીમજીભાઈ, સામતભાઈ, ગોવિંદભાઈ, જેટલા પણ મહેમાનો છે, મારા બાપુ, સ્નેહીજનો તમામ પધારો. થેન્ક યુ વેરી મચ. હું હર્ષિલભાઈને વિનંતી કરીશ કે આ તકે ભાઈ વ્યક્ત કરે. સો હિયર ઇઝ સાગરભાઈ પટેલ.
વેલકમ સાગરભાઈ, આપને હૃદયથી વધાવીએ છીએ. આમ તો અમે આજે છે પધારે અને ભાઈ શ્રી પોપટભાઈનું સ્વાગત કરે. બંને ભાઈઓ મહિપતસિંહજી અને પોપટભાઈ જે ફાઉન્ડેશન ચલાવે છે, લોકોની સેવા એ જ એમનું જીવન મંત્ર છે. અને આજે જ્યારે આવા વ્યક્તિઓને સ્ટેજ પર આમંત્રિત કર્યા છે ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે જે રીતે બંને ભાઈઓ જે સમાજ માટે કંઈક કરવા માંગે છે, કંઈક કરી રહ્યા છે, એવા ભાઈઓ જ્યારે અમારા સાથે હોય ત્યારે સાગરભાઈ આપણને પણ સ્વાભાવિક આનંદ થાય, નહીં આવું બહુ ઓછું હોય. દિલથી કામ કરે છે અને જ્યારે હિન્દુત્વની વાત આવે, જ્યારે સનાતની પરંપરાની વાત આવે ત્યારે આ નવયુવાન ખડા પગે હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પણ મજા આવી ખરેખર. દેવભાઈનો આભારી છું કે આગળ લાવવા માટે મજબૂર કર્યો. ખૂબ પ્રેમ આપ્યો છે દેવભાઈએ. સો પહેલા તો દેવભાઈ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. આજે જેમના શહેરની અંદર આવ્યું છે અમારા સાગરભાઈ, થોડા દિવસ પહેલા જ એમનો જન્મદિવસ ઉજવવા મારા ત્યાં આવ્યા હતા. ખૂબ પ્રેમ ભાઈએ આપ્યો અમારા તમામ વડીલોને, તમામ દિવ્યાંગોને, તમામ બાળકોને. સો એકવાર થેન્ક યુ સાગરભાઈ. સાથે જ મારો નાનો ભાઈ પોપટ ખૂબ મજાનું કામ કરે છે અને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ કે જે કદાચ હું પણ ના કરી શકું એવું ગજબનું કામ પોપટ કરે છે. તો પોપટ માટે પણ એકવાર જોરદાર તાળી જાય. મેક્સભાઈ તો આપણા એવરગ્રીન છે, તેમના માટે બી એકવાર જોરદાર તાળી થાય. પછી આપણે આગળ વધીએ. સો ખાસ જ્યારે આ દેવભાઈ નવીન સાહસ કરી રહ્યા છે, શુભકામના તો આપવી રહી, આપણે બધા દિલથી શુભકામના આપવાના છીએ, સપોર્ટ આપવાના છીએ, સપોર્ટ કરવાના છીએ. પણ એનાથી વિશેષ જે મારે વાત કરવી છે, વિસનગરની અંદર બધા લગભગ યુવાનો બેઠા છે, બહુ બધા લોકો આવ્યા છે અમને મળવા. બહુ બધા રસ્તા છે. એક જ સિમ્પલ વાત છે, સિમ્પલ રસ્તો છે કે બીજાને કંઈક એની જીવન જીવવા માટે સરળતાની અંદર મદદ કરીએ, એ સમાજ સેવા કહે છે. સો એક કરવાનો પ્રયત્ન કરજો, કંઈક ઘટશે નહીં તમારા જીવનમાં. લાગે કે આપણી પાસે પૈસા નથી, સમાજ સેવા કરવા માટે પૈસા જોઈએ, એવું કશું જ હોતું નથી. તમે જ્યારે બીજા માટે કંઈક કરવાનો વિચાર કરો છો, ઈશ્વર એની રીતે જ એવી શક્તિઓ તમારી પાસે મોકલે છે અને તમે જે વિચારો છો એ થાય. જ્યારે બીજા માટે વિચારો છો એ બહુ સરળતાથી થઈ જાય છે. થયા પછી તમને ફિલિંગ આવે છે કે આ તો જ્યારે મેં વિચાર્યું ત્યારે ખૂબ અઘરું હતું, પણ હવે આ સરળ થઈ ગયું છે. મેં બી જ્યારે વર્ષો પહેલા એક નાનકડો વિચાર લાવ્યો હતો કે 100 બાળકો માટે કંઈક કરવું છે, એક નાનકડું બિલ્ડિંગ બનાવવું છે, એમને રાખવા છે, એમને ભણાવવા છે, એમને ખવડાવવું છે. અને એ 100 બાળકો ક્યારે 1000 થયા, એક 50 બાળકોનું વૃદ્ધાશ્રમ ક્યારે 400 પહોંચ્યું અને અત્યારે આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું સંકુલ અત્યારે કામ ચાલુ છે, 2000 બાળકો. કઈ ખબર ના પડી. ને આજે બી એ વખતે બી મારી પાસે લાખ રૂપિયા હતા, આજે બી નથી, પણ લાખ રૂપિયા નહીં પણ કરોડ રૂપિયા આપવા વાળા કરોડો લોકો મારી સાથે જોડાયા છે. એવી તાકાત, એવા લોકો, એવી વિચારધારા સાથે જોડાયેલા એ તમામ તત્વો તમારી પ્રગતિમાં, તમારા વિચારોને સમર્થન આપવામાં, ઈશ્વર માટે જે કામ કરવા માટે તમે જે તૈયારી દર્શાવી રહ્યા છો એની સાથે ઓટોમેટિક જોડાશે અને તમે જે વિઝન જોવો છો એ પૂરું થશે. પણ એના માટે જેમ અમને મેક્સભાઈ એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું, આપણે રાહ જોતા હતા કે રૂમાલ પડે, ક્યારે કશું એમ જેમ ના થાય અને એમને એમ થાય ને એની કોઈ વેલ્યુ ના હોય, એની જાતે કશું થાય એની કોઈ વેલ્યુ ના હોય. પણ તમે કંઈક કરવા માટે પ્રયત્ન કરો, વારંવાર પ્રયત્ન કરો, અસફળ થાય અવિરત. કોણ શું કહેશે મને આપણે અઘરું છે. કંઈ પણ કરવા જાઓ એટલે ઓલવેઝ એની નેગેટિવિટી ફેલાવવાળા લોકો સામેથી આવશે અને તમારે આમંત્રણ નહીં આપવું પડે. બહુ બધી વાતો કરશે, બહુ બધી નેગેટિવિટી ફેલાવશે, તમારી સામે આવીને એવી હરકતો કરશે કે તમારી આસપાસ એવી વાતો કરશે કે તમને તમારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે ઓલવેઝ પ્રયત્ન કરશે. પણ એ બધામાં પડ્યા કરતા તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો, ચોક્કસથી સફળ થશો. તો વિશેષ તો કશું આજે એ બાબતમાં કહેવા નથી, પણ બહુ બધી શુભેચ્છા આપું છું દેવભાઈને કે બસ આવી રીતે પ્રગતિ કરતા રહો. કદાચ મારે બિઝનેસ બાબતમાં તમને કોઈ સલાહ આપવાની મારી તાકાત છે ને કે એવું કોઈ મોટો બિઝનેસમાં નથી. હું એક લોયર છું. મારું કામ છે લડવું, લોકોના હક માટે, લોકોને પડતી તકલીફો માટે, લોકોને પડતી સમસ્યા માટે, એના માટે અવાજ ઉઠાવવો એ મારું કામ છે. પણ આ બિઝનેસ બાબતની અંદર તમે એની અંદર નિપુણ છો એટલે એની અંદર મારે તમને સલાહ સૂચન આપવાની જરૂર નથી, પણ બહુ બધી શુભેચ્છા આપું છું. થેન્ક યુ સો મચ કે તમે અમને મહેસાણાની અંદર બોલાવ્યા, વિસનગરની અંદર બોલાવ્યા. અમારું સન્માન. થેન્ક યુ સો મચ મેક્સભાઈ. જય માતાજી બધાને. જય માતાજી.
આઈસ્ક્રીમની મોજ માણી રહ્યા છો એટલા માટે કદાચ અવાજ નીકળવો એ થોડું વિકટ લાગતું હોય છે, પણ જ્યારે માતાજીનું નામ લેતા હોય, જય માતાજી બધાને. જય માતાજી. હવે ખરેખર લાગે છે અમે લોકો વિસનગરમાં આવ્યા છીએ. પહેલી વખત આવવાનું થયું છે, તમારી બધા લોકોને મળવાનો એક અનેરો અવસર મળ્યો છે. અમારા દેવભાઈ અને હર્ષિલભાઈની જે આજે આ કહેવાય છે ને કે BF મોલની આ શુભ મુહૂર્ત પર ખૂબ આનંદ વ્યક્ત કરું છું. અત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત અમારા સાગરભાઈ પટેલ કે જે માતા મા ઉમિયાના ખૂબ મોટા ઉપાસક છે અને એમના ગીતો અવારનવાર અમે પણ સાંભળીએ છીએ, એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમારા મહિપતભાઈ ચૌહાણ, મહિપતસિંહ ચૌહાણ, મારા મોટા ભાઈ કે જેમની વાતો કરતાં એમના કામ વિશે વધારે જાણીએ તો ઓછું પડે. પછી અમારા મેક્સભાઈ કે જે અમારા સ્નેહી બંધુ છે, આજે પહેલીવાર એમનું એન્કરિંગ મેં જોયું અને ખરેખર માં સરસ્વતી એની પર આવી જ રીતે એમના આશીર્વાદ હંમેશા એમની સાથે રહે. પછી અમારા ગોહિલ સાહેબ, પછી અમારા દેવભાઈ, બધાનો હું ખૂબ આભારી છું કે આજે અહીંયા ઉપસ્થિત રહેવાનો મને એક મોકો મળ્યો છે. સાહેબ, ઘણા બધા કોલોબરેશન અમને મળતા હોય છે, ઘણી બધી બ્રાન્ડ્સ અમને બોલાવતી હોય છે. એનું મુખ્ય એક કારણ છે કે ભાઈ જે રીતે સોશિયલ મીડિયામાં અમે સંકળાયેલા છીએ, લોકોના દિલ સુધી અમે પહોંચ્યા છીએ, લોકો અમને અમારા કામને સપોર્ટ આપે છે, ફોલો કરે છે, અમારામાંથી અમારા કામમાંથી કંઈક શીખે છે, ત્યારે ઘણી બધી બ્રાન્ડ અમને અપ્રોચ કરતી હોય છે કે સાહેબ તમે આવો, તમે જે પૈસા માંગશો એ અમે તમને આપીશું, પણ તમે અમારું પ્રમોશન કરો. પણ સિંગલ પોસ્ટ અથવા સિંગલ એવું કોઈ પણ કોલોબરેશન નથી કરતા જેનાથી કોઈને નુકસાન પહોંચે. જે આપણા સપોર્ટર છે, જે આપણો ચાહનારો વર્ગ છે, એને કોઈ ખોટો મેસેજ આપી શકીએ. પણ સાહેબ, દેવભાઈનો મારી ઉપર ફોન આવ્યો કે મારો આ વિચાર છે અને એ વિચારની હું રજૂઆત કરું તો ખૂબ તમને બધાને પણ આનંદ થશે કે ચાલો એમનું એક આ બિઝનેસ છે ને ખૂબ સારી રીતે માતાજીની કૃપાથી BF મોલ 3 બ્રાન્ચ છે ને સાહેબ તમારી? 3 બ્રાન્ચ, આ ત્રીજી બ્રાન્ચ અત્યારે વિસનગર ની અંદર ઓપન થઈ રહી છે. ઠીક છે, માતાજીની કૃપા છે એની ઉપર. એમની સાથે કોલેબ થવાનું, એમની સાથે એક મિત્રતા, એમની સાથે ભાઈચારો વધારવાનું એક જ માત્ર કારણ છે કે એની અંદર રહેલો જે દરિયાદિલી જે દિલ છે સાહેબ, એની 154 કે ફોલોવર છે ને તમારા? 151 કે ફોલોવર છે એની ઇન્સ્ટાગ્રામ આઈડી ની અંદર. અને એમને મને વાત કરી કે ભાઈ મારા જેટલા ફોલોવર છે ને એટલું જ મારે તમને યોગદાન આપશો. 151 તેલના ડબ્બા તમારા સોશિયલ મીડિયા આશ્રમમાં આપવા છે. આ પહેલું એવું કોલોબરેશન છે કે જે દિલને ટચ કરી ગયું કે નહીં, ઠીક છે કે ભાઈ જે પણ એમની દરિયાદિલી છે, એમનો જે ભાવ છે, પણ એની અંદર રહેલો જે સેવાનો જે કીડો છે ને એ માતાજીની કૃપાથી કદાચ એને આવા 100 મોલનું પણ ઓપનિંગ કરવા માટે અમે તમારી સાથે હાજર છીએ. અને ખૂબ તમને શક્તિ આપે હર્ષિલભાઈ, દેવભાઈ અને એમની પૂરી ટીમ કે જે સેવા સાથે સંકળાયેલી છે. બાકી તો ઘણી બધી જગ્યાએ જવાનો મોકો મળે છે, પણ આજે તમારી બધા વચ્ચે ઉપસ્થિત રહેવાનું મુખ્ય એક જ કારણ છે કે એમની રહેલી જે સેવા ભાવના છે. અને બીજી ખાસ વાત કે મેચ પૂરી થઈ ગયા પછી અહીંયા વિસનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ હોય, ભારત અને સાઉથ આફ્રિકાની મેચ પૂરી થઈ ગઈ હોય અને MS ધોની સાથે અને AB de Villiers સાથે સંવાદ કરે તો એ બંને વચ્ચેનો સંવાદ કેવો હોય, બહુ ઝડપથી તમને બંનેના અવાજ સંભળાવી દઉં. રવિ શાસ્ત્રી. Oh, ladies and gentlemen, welcome back to the presentation party. So all of you, today is one of the best match between India and South Africa. So all the credits go to the inside the Indian skippers, Mahendra Singh Dhoni. Mahi, what do you want to say? Yeah, it was very happy, like a Sachin, Virat Kohli, the greatest guys on the side. Really, Virat Kohli getting a special run today, and I'm very happy with this team. Mahi, congratulations to you and your team. હવે આ સાઉથ આફ્રિકા વાળા ભૂરિયા અંગ્રેજી બોલે ને એટલે બબે સાંભળજો, મજા આવશે. રવિ શાસ્ત્રી પૂછે છે કે ક્યાં ચૂપ રહી ગઈ. AB, what was mistake from our side? India play better cricket. There was some catches missed down. What do you want to say? Anyway, let the team do a fantastic team, and I'm very happy with this team. But all the credit get the Sachin turning the fantastic cricketing inside, but Virat Kohli, gracias captain Indian side, Mahendra Singh Dhoni, all the credit goes to him. And I think some mistake from our side, some missed fielding, some catches put down. But in the next match we will do much better than this. Okay, thank you guys. અને છેલ્લે દુનિયાના સૌથી અલગ પ્રકારનું ઇંગ્લિશ પ્રોનાઉન્સન છે વેસ્ટ ઇન્ડિઝની ટીમના માઇકલ હોલ્ડિંગ. 1975ની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ, 1979ની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ, 83માં આપણી સામે હારેલી ફાઇનલમાં ટીમ, એ ટીમનું માઇકલ હોલ્ડિંગ, અંગ્રેજી હોલ્ડિંગને કે શું કહેશો, કેવો માહોલ હતો અહીંયા?
नमस्कार दोस्तों, मैं हूं सुधीर चौधरी। इस अंदाज से पिछले कई समय से विसनगर में पूरी तादाद से लोग जुड़ते जा रहे हैं। ब्लैक फ्रैंकलिन ने जिस प्रकार से मेहनत की है, पोपट भाई को, महिपत सिंह जी को, सागर पटेल को बुलाया है। आज वेस्ट इंडीज से खास हमारे साथ ऑनलाइन जुड़े हैं माइकल होल्डिंग, जो कि फॉर्मर क्रिकेटर है। हाय माइकी, व्हाट टू से अबाउट टुडेज इवेंट? Oh, look at that fantastic ceremony in the Visnagar. I'm really very happy with our team on 1975, 1979, but I think I want to say one thing, that Sachin Ramesh Tendulkar, 100th century international is not an easy for anyone. But today I would say Dev Bhai and Arsil Bhai, they have done a great job, especially in clothing line. They were always opening BF Mall, and today he invited the both legendary social worker like Maipat Singh Bapu. Oh my God, what a name, Maipat Singh ji, and one big man, Popat Bhai Ahir. Really fantastic guys, and one more. Omaya Mataji ki jai. Sagar Patel here is with us. So thank you so much. બોલો ઉમિયા માત की जय। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। ખૂબ સુંદર મજાનો આજનો માહોલ છે। મહિપતભાઈ, પોપટભાઈ, મેક્સભાઈ બધાએ અમારા આંગણે પધાર્યા છે વિસનગરમાં, એટલે એક વિસનગરના વતની તરીકે તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ભાવથી। અમારા દિલીપભાઈ નિકોલથી આવ્યા છે, એમનું પણ સ્વાગત છે। ખાસ બધા મહેમાનોનું અહીંયા ભાવથી સ્વાગત કરીએ છીએ। ખૂબ સુંદર મજાનું આજે બીએફ મોલનું ઓપનિંગ છે। દેવભાઈ, હર્ષિલભાઈ ખૂબ સુંદર મજાનું આજે એ અહીંયા વિસનગર માટે જોરદાર આવો મોલ લાવ્યા છે, કેમ કે અમારા માટે તો ખૂબ આનંદની વાત છે કે અમારે બહાર શો કરવા માટે જવું હોય, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, તો અહીંયા તો ટી શર્ટ પહેરીને ફરીએ તો ચાલે, પણ ત્યાં તો પાછું કંઈક યુનિક બનવું પડે, રાઈટ? તો જ કોકને લાગે કે ભાઈ હા હવે કલાકાર આવ્યો એમ। તો એવું બધું લેવા માટે અમારે અમદાવાદ, પછી મુંબઈ એવું બધું જવું પડતું હતું, પણ હવે બહુ જ નજીકમાં મળશે। અને ખાસ મારી ઓફિસ પણ અહીંયા તૈયાર થઈ રહી છે વિસનગરની, તો મને તો તરત જ ઓફિસની બહાર નીકળીશ એવું જ મને કંઈક જે પણ નવું આવશે એવું પહેલું જ હું પહેરી લઈશ, રાઈટ? એટલે મારા માટે બહુ જ આમ હરખની વાત છે। અને ખાસ આવું સુંદર મજાનું ઓપનિંગ છે, ભાઈઓ અહીંયા પધાર્યા છે। મહિપતભાઈ, પોપટભાઈ જે સેવા કરી રહ્યા છે એમને ખૂબ દિલથી હું વધાવું છું, કેમ કે અત્યારે જવાનીની જે સમય હોય એ આપણે પરિવાર માટે આપવાના બદલે થઈ અને આજે સમાજ માટે આપવો ખૂબ જ અઘરો હોય છે। આપણે બધા ખાલી વાતો કરીએ, જોઈએ વિડીયો, એ બધા ખાલી સહેલા લાગે જોવા, પણ કરવું ખૂબ જ કઠિન હોય છે। મેં મારી નરી આંખે જોયું છે કેવા મા બાપ એમની આંખોમાં જોઈને આપણને એમ થાય કે આ લોકો એમના દીકરા જે એમને મૂકી આવે છે, અને એ જે અહીંયા મહિપતભાઈ અને જે એમની ટીમ જે સેવા કરે છે, ખરેખર એમ લાગે કે હા ઘર કરતાં પણ વધારે સરસ। જમવાનું તો એટલું બધું જોરદાર મને લાગેલું કે વારે વારે ત્યાં જમવા જવાનું પણ મન થાય, એટલે એમની સેવાને પણ બિરદાવું છું। અને ખાસ આવા સુપ્રસંગે મારા હૃદયના નજીક બે શક્તિઓ છે, એક માં ઉમિયા અને બીજો મહાદેવ, એને યાદ કરી અને આજે વિસનગરથી લઈ અને છેક અમેરિકા સુધી મારો અવાજ પહોંચ્યો હોય, કેનેડા સુધી મારો અવાજ પહોંચ્યો હોય, ઓસ્ટ્રેલિયામાં મારો અવાજ પહોંચ્યો હોય, લાખો પબ્લિક મારી સામે વિદેશોમાં ઊભી હોય, અને ત્યારે મને કોઈ પૂછે કે સાગરભાઈ ક્યાંના છો, ત્યારે મને ગર્વથી કહેવાનું મન થાય કે હું વિસનગરનો છું, રાઈટ? એટલે મહાદેવ અને મા જગદંબા કુળની દેવી ઉમિયાને યાદ કરી અને બે લાઈન, બે સ્તુતિ એમના માટે છે। શિવ શક્તિ કેરો સાત જટા में गंग वहे दिन रात डाक डमरू ना डमडमाट शंखना नाद करे छे बात। शिवने भजो जीव दिन रात, भोळाने तमे भजो जीव दिन रात। शिवने भजो जीव दिन रात, भोळाने तमे भजो जीव दिन रात। ए भोळाने भजो जीव दिन रात, शिवने भजो जीव दिन रात। भोळाने तमे भजो जीव दिन रात, शिवने भजो जीव दिन रात।
એ ગણેશ કાર્તિક શિવના બાળ ઉમૈયાર ધાંગીની નાર દશાનંદ જપે શિવના જાપ મહાદેવ એ ગણેશ કાર્તિક શિવના બાળ ઉમૈયાર ધાંગીની નાર દશાનંદ જપે શિવના જાપ દેવો પણ કરે શિવની વાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત મારી સાથે ગાવાનું છે ભોળાને ભજી લ્યો દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત મહાદેવ મહાદેવ હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આજે આપણે પહોંચી ગયા હતા ગ્રાન્ડ ઓપનિંગ. તો જોઈ લો તમને કેવો લાગે આપણો વિડીયો. તો લાઈક કરજો. જય માતાજી મિત્રો.